નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે માર્કેટિંગની દુનિયાના એક એવા પાવરફુલ ટૂલ વિશે વાત કરવાના છીએ જે અત્યંત અસરકારક હોવા છતાં તેનો હજુ જોઈએ તેટલો ઉપયોગ થયો નથી. અને તે છે પ્રાદેશિક સિનેમા, ખાસ કરીને આપણા ગુજરાતી સિનેમા દ્વારા થતું સિનેમેટિક બ્રાન્ડિંગ. જો બિઝનેસ માટે કોઈ એવી માર્કેટિંગ સ્ટ્રેટેજી શોધાઈ રહી હોય જે રેગ્યુલર જાહેરાતો કરતાં સાવ અલગ અને લાંબા સમય સુધી લોકોના મગજમાં છપાઈ જાય તેવી હોય તો આ સેશન બિલકુલ યોગ્ય જગ્યા છે. તો ચાલો શરૂ કરીએ. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે આજના આટલા ભીડભાડવાળા માર્કેટમાં બ્રાન્ડ્સ કાયમી ઓળખ કેવી રીતે બનાવી શકે? વિચારો, આજના સમયમાં આપણે દરરોજ હજારો જાહેરાતો જોઈએ છે. ટીવી પર, ફોનમાં સ્ક્રોલ કરતી વખતે કે પછી રસ્તા પર જતા આવતા. આ બધા અવાજો વચ્ચે માત્ર 30 સેકન્ડની સામાન્ય જાહેરાતથી લોકોનું ધ્યાન ખેંચવું એ બિઝનેસ માટે બહુ મોટો સંઘર્ષ બની ગયો છે. મોટાભાગે તો લોકો જાહેરાતો સ્કીપ જ કરી દેતા હોય છે, ખરું ને? તો પછી બ્રાન્ડને લોકોના મગજમાં કાયમ માટે કેવી રીતે સેટ કરી શકાય? તો ચાલો આ બંને વચ્ચેનો તફાવત થોડો ઊંડાણથી સમજીએ. પરંપરાગત જાહેરાતો અને સિનેમેટિક બ્રાન્ડિંગ. પરંપરાગત જાહેરાતોની લાઈફ બહુ જ ટૂંકી હોય છે. તે આવે, લોકો કદાચ તેને જુએ અને તરત જ ભૂલી જાય. પણ સિનેમેટિક બ્રાન્ડિંગની વાત જ અલગ છે. સિનેમા એક કાયમી અને સીધું ભાવનાત્મક જોડાણ બનાવે છે. જ્યારે દર્શકો અંધારા થિયેટરમાં પોપકોર્ન ખાતા ખાતા વાર્તામાં ખોવાયેલા હોય ત્યારે સીનમાં એકદમ સ્વાભાવિક રીતે દેખાતી બ્રાન્ડ સીધી જ તેમના મનમાં વસી જાય છે. અહીં બ્રાન્ડ કોઈ અડચણ નથી ઊભી કરતી, પણ એ વાર્તાનો જ એક હિસ્સો બની જાય છે. આજના આ સેશનમાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ કવર કરીશું. 1. પરંપરાગત જાહેરાતોથી આગળ. 2. પ્રાદેશિક સિનેમાની અદ્ભુત પહોંચ. 3. એકીકરણ માટેના સર્જનાત્મક રસ્તાઓ. 4. સ્થાનિક વ્યવસાયોનું સશક્તિકરણ. અને છેલ્લે 5. લાંબા ગાળાના બ્રાન્ડ ગ્રોથની ખાતરી. તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, પરંપરાગત જાહેરાતોથી એક ડગલું આગળ. ઇન-ફિલ્મ બ્રાન્ડિંગ એટલે ખરેખર શું? અરે ભાઈ, આ કોઈ બ્રેકમાં આવતી બોરિંગ જાહેરાત નથી જે ફિલ્મની મજા બગાડે. આ એક એવી સ્માર્ટ રીત છે જેમાં પ્રોડક્ટ, સર્વિસ કે બ્રાન્ડને ફિલ્મના દૃશ્યો અને વાર્તા સાથે વણી લેવામાં આવે છે. દાખલા તરીકે, જ્યારે ફિલ્મનો હીરો કોઈ ચોક્કસ બ્રાન્ડની કાર ચલાવીને એન્ટ્રી મારે અથવા કોઈ ફેમિલી સીનમાં ડાઇનિંગ ટેબલ પર ચોક્કસ પ્રોડક્ટનો ઉપયોગ થતો હોય, ત્યારે તે દર્શકોના મનમાં એક બહુ જ પોઝિટિવ અને રિયલ ઇમેજ ઊભી કરે છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, પ્રાદેશિક સિનેમાની પહોંચ. આજે ગુજરાતી ફિલ્મો માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી રહી. આ એક બહુ મોટી વાસ્તવિકતા છે. તેની પહોંચ હવે આખા ભારતના થિયેટરો સુધી વિસ્તરી છે. એટલું જ નહીં, કેનેડા, અમેરિકા, લંડન કે ઓસ્ટ્રેલિયામાં વસતા આપણા લાખો ગુજરાતીઓ પણ આ ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. અને આમાં ગેમ ચેન્જર સાબિત થયા છે આધુનિક OTT પ્લેટફોર્મ્સ. આનો સીધો અર્થ એ છે કે જ્યારે કોઈ બ્રાન્ડ ગુજરાતી ફિલ્મ સાથે જોડાય છે, ત્યારે તેને માત્ર લોકલ જ નહીં પણ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર લાખો દર્શકો સામે જબરદસ્ત વિઝિબિલિટી મળે છે. ત્રીજો મુદ્દો છે એકીકરણ માટેના સર્જનાત્મક રસ્તાઓ. એટલે કે બ્રાન્ડને ફિલ્મમાં લાવવી કઈ રીતે? આ જુઓ, આ 5 સ્ટેપની બહુ જ રસપ્રદ ફોર્મ્યુલા છે. બ્રાન્ડ પાસે ફિલ્મમાં દેખાવા માટે ઘણા વિકલ્પો છે. દ્રશ્યોમાં સીધી પ્રોડક્ટ કે શોરૂમ બતાવવાથી લઈને બેકગ્રાઉન્ડના પોસ્ટર્સ પર લોગો મૂકવા સુધી બધું જ શક્ય છે. સૌથી પાવરફુલ છે સ્ટોરી લાઇન ઇન્ટિગ્રેશન, જ્યાં વાર્તામાં જ પાત્રો બ્રાન્ડ વિશે વાત કરે. આ ઉપરાંત ફિલ્મના ભવ્ય પ્રીમિયર ઇવેન્ટ્સમાં સ્પોન્સરશિપ અને ફિલ્મના સ્ટાર્સ સાથે સોશિયલ મીડિયા પર ડિજિટલ પ્રમોશન કરવાથી બ્રાન્ડને પૂરેપૂરો 360 ડિગ્રી માર્કેટિંગનો ફાયદો મળે છે. ચલો એક નજર કરીએ કે અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટે આ કેવી રીતે કામ કરે છે. જો ઓટોમોબાઈલની કોઈ બ્રાન્ડ હોય તો હીરો સીધો એમની લેટેસ્ટ કાર કે બાઇક લઈને એન્ટ્રી મારે. ફેશન બ્રાન્ડ હોય તો ફિલ્મના મુખ્ય પાત્રો એ જ બ્રાન્ડના કપડાં પહેરે. રિયલ એસ્ટેટ કે હોસ્પિટાલિટી માટે તો સીધો જ કોઈ ઇમ્પોર્ટન્ટ સીન સ્પોન્સરની પ્રોપર્ટી પર શૂટ થઈ શકે છે. અને ખાણીપીણીની બ્રાન્ડ માટે તો પાત્રો વાતચીત કરતાં કરતાં પ્રોડક્ટ વાપરે. બસ થઈ ગયું એકદમ નેચરલ પ્રમોશન. આ માત્ર લોગો લગાવવાની વાત નથી, આ બ્રાન્ડને ફિલ્મી પડદા પર જીવંત કરવાની વાત છે. હવે આવીએ આપણા ચોથા અને બહુ જ અગત્યના મુદ્દા પર, સ્થાનિક વ્યવસાયોનું સશક્તિકરણ. અને અહીં એક બહુ મોટું અને મહત્વનું નામ સામે આવે છે, માઇન્ડ બ્લાસ્ટર મોશન પિક્ચર્સ વડોદરા. હવે થાય એવું કે જ્યારે સિનેમામાં બ્રાન્ડિંગની વાત આવે એટલે લોકોને લાગે કે આમાં તો મોટા બજેટની જરૂર પડે. પણ ના, માઇન્ડ બ્લાસ્ટર મોશન પિક્ચર્સ વડોદરા લોકલ બિઝનેસ અને પ્રાદેશિક સિનેમા વચ્ચે એક મજબૂત સેતુનું કામ કરે છે. જો કોઈ લોકલ બિઝનેસને મેઇનસ્ટ્રીમ બોલિવૂડના તોતિંગ બજેટ વિના સિલ્વર સ્ક્રીન પર ચમકવું હોય ને, તો આ કંપની તેમને એકદમ પ્રીમિયમ પણ ખર્ચ અસરકારક તકો પૂરી પાડે છે.
આ ખરેખર એક ગેમ ચેન્જર છે. એટલે જ તો કહેવાય છે કે ભલેને કોઈ સ્થાનિક દુકાન હોય, નવું સ્ટાર્ટઅપ હોય, રિજનલ બ્રાન્ડ હોય કે પછી મોટી રાષ્ટ્રીય કંપની, આ ગુજરાતી ફિલ્મ સ્પોન્સરશિપ દરેક માટે બજેટ ફ્રેન્ડલી છે અને તેનું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ROI જબરદસ્ત હોય છે. આ માત્ર મોટી કોર્પોરેટ કંપનીઓ માટેની ગેમ નથી રહી. લોકલ બિઝનેસ ઓનર્સ પણ હવે આ તકનો ફાયદો ઉઠાવીને પોતાની બ્રાન્ડને એક અલગ લેવલ પર લઈ જઈ શકે છે. અને છેલ્લે પાંચમો મુદ્દો, લાંબા ગાળાના બ્રાન્ડ ગ્રોથની ખાતરી. સિનેમેટિક બ્રાન્ડિંગમાં જે જાદુ છે ને, તે આ ટાઈમલાઈનમાં છુપાયેલો છે. આ કોઈ એક અઠવાડિયાની એડ કેમ્પેન નથી. ફિલ્મ રિલીઝ થાય એટલે પહેલા મહિનામાં થિયેટરમાં બ્રાન્ડ દેખાય, થોડા મહિના પછી જ્યારે એ જ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર આવે એટલે એક નવો જ દર્શક વર્ગ તેને જુએ. અને વાત અહીં અટકતી નથી. ત્યારબાદ વર્ષો સુધી સેટેલાઇટ TV પર જ્યારે પણ ફિલ્મ પ્રસારિત થાય ત્યારે બ્રાન્ડનું પ્રમોશન બિલકુલ ફ્રીમાં ચાલુ જ રહે છે. ટૂંકમાં કહીએ તો એકવાર રોકાણ કરો અને વર્ષો સુધી એનો લાભ લો. જ્યારે પણ અને જ્યાં પણ તે મૂવી જોવામાં આવે, તમારી બ્રાન્ડ ત્યાં હંમેશા હાજર જ હોય છે. આ ક્રોસ પ્લેટફોર્મ વિઝિબિલિટી બ્રાન્ડને એવો જબરદસ્ત માઇલેજ આપે છે જે ડિજિટલ કે પ્રિન્ટ મીડિયામાંથી ક્યારેય ન મળી શકે. આ ખર્ચ નથી, આ એક કાયમી રોકાણ છે જે લાંબા ગાળાના બ્રાન્ડ ગ્રોથની 100% ખાતરી આપે છે. તો આ બધું સમજ્યા પછી આ એક બહુ જ વિચારવા મજબૂર કરતો પ્રશ્ન સામે આવે છે. શું આજના બિઝનેસ ઓનર્સ માત્ર થોડા દિવસો દેખાઈને ગાયબ થઈ જતી એક ક્ષણિક જાહેરાતોથી સંતોષ માની લેશે? કે પછી માઇન્ડ બ્લાસ્ટર મોશન પિક્ચર્સ વડોદરા જેવી કંપનીઓની મદદથી પ્રાદેશિક સિનેમાના આ વિશાળ કેનવાસ પર પોતાની બ્રાન્ડને અમર બનાવીને સિનેમાના ઇતિહાસમાં પોતાનો વારસો સુરક્ષિત કરશે? ચોક્કસ વિચારજો. આજના આ એક્સપ્લેનર સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નવી અને રસપ્રદ માહિતી સાથે ફરી મળીશું.